થોડા સમયથી ટેક્સટાઇલ ફિલ્ડની અંદર ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ભારતમાં અને વિદેશોમાં પણ. નેનો સાયન્સ છે, સ્માર્ટ ટેક્સટાઇલ છે, કે ફેસ ચેન્જ મટીરિયલ છે, કે શેપ મેમરી પોલિમર્સ છે, આ બધી જાતની ફિલ્ડ આજકાલ ઉભરી રહી છે. તો આ બધા અંગેનું જ્ઞાન થોડું ઘણું ઇન્ટ્રોડક્ટરી બીઈ લેવલે આપવામાં આવે છે. એ સાથે સાથે આ બધું માસ્ટર લેવલે પણ ખૂબ ડિટેલમાં આપવામાં આવે છે કે જેથી વિદ્યાર્થીઓ R&Dમાં અથવા તો એવી બ્રાન્ચમાં જઈ શકે કે જેમાં ખૂબ કોમ્પિટિશન ઓછી હોય છે. એટલે આ બધું પણ એના ભાગરૂપે જ છે, ટેક્સટાઇલની ડેવલપમેન્ટના ભાગરૂપે છે. જોબની વાત કરીએ તો ટેક્સટાઇલ ક્ષેત્રમાં જોબ ખૂબ જ હોય છે. એક સિમ્પલ છે કે અમારી બ્રાન્ચનું એલડી એન્જિનિયરિંગ ખાતે તો ઓલમોસ્ટ 100% પ્લેસમેન્ટ થ્રુઆઉટ અમારું ચાલી રહ્યું છે. એનો અર્થ જ એ છે કે છોકરાઓને સારી જોબ મળતી હોય છે. અમદાવાદ તો ટેક્સટાઇલનું સેન્ટર હોવાથી ખાસી બધી મિલો અમદાવાદમાં જ આવેલી છે. અરવિંદ છે, અશીમા છે, સોમા, અસારવા, આરવી ડેનિમ છે. અરવિંદ તો અત્યારે વિશ્વમાં નંબર 1 ડેનિમ મેન્યુફેક્ચરર છે. એવી રીતે આલોક ઇન્ડસ્ટ્રી છે, વેલ્સપન ઇન્ડસ્ટ્રીઝ છે, આ બધી પણ ગુજરાતમાં જ આવેલી છે. એટલે વિદ્યાર્થીઓને જોબ મળવામાં કોઈ મુશ્કેલી નથી હોતી. જે વિદ્યાર્થીઓ ગુજરાત બહાર જોબ કરવા તૈયાર હોય એમના માટે રેમન્ડ છે, કે એસ કુમાર છે, કે RSWM છે, રાજસ્થાન સ્પિનિંગ એન્ડ વિવિંગ મિલ છે, મયુર શૂટિંગ એનું ખાસ પોપ્યુલર છે. એવી ઘણી બધી મિલમાં ઓસવાલ ગ્રુપ છે, બધી જગ્યાએ જોબ મળી શકે છે જો વિદ્યાર્થીની તૈયારી હોય તો. ફર્ધર સ્ટડીની વાત કરીએ તો વિદ્યાર્થીઓ બીટેક્સ એટલે કે BE ટેક્સટાઇલ કર્યા પછી ઘણા બધા કોર્સિસ લઈ શકે છે, જેમાં મુખ્યત્વે તો પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન ટેક્સટાઇલ કે ME ઇન ટેક્સટાઇલ થઈ શકે છે. એ સિવાય જો વિદ્યાર્થીની ઈચ્છા હોય અને થોડોક ચેન્જ લેવો હોય તો MBA પણ કરી શકે છે. સાથે સાથે NIDમાં NIFTમાં પણ પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલના પ્રોગ્રામ્સ ચાલતા હોય છે. આ બધી જગ્યાએ વિદ્યાર્થીઓ એન્ટ્રન્સ એક્ઝામ થ્રુ પ્રવેશ મેળવી શકે છે.